નાસિક જિલ્લાના સહ્યાદ્રી પર્વતમાળામાં નાંદુરી ગામે માં સપ્તશૃંગીનો ગઢ આવેલો છે. ઘણા આને શક્તિપીઠ માને છે અને ઘણા આને અર્ધ શક્તિપીઠ માને છે. એટલે એવું કહેવાય છે કે મહારાષ્ટ્રમાં 3.5 શક્તિપીઠ આવેલા છે. સપ્તશૃંગ એટલે કે સાત શૃંગ એટલે કે શિખર, અને ત્યાં આવેલા માં ભગવતી એટલે સપ્તશૃંગી માતાજી. એવું કહેવાય છે કે રામ અને રાવણ સાથેના યુદ્ધ દરમિયાન લક્ષ્મણજી માટે હનુમાનજી જે પર્વત ઉચકીને આવ્યા હતા તે પર્વતના કેટલાક ટુકડા અહીં આજુબાજુ પડ્યા હતા. એક દંતકથા એવી છે કે ભીમાસુર કરીને એક રાક્ષસ હતો. તેણે સ્વર્ગ પર આધિપત્ય જમાવી દીધું હતું અને દેવતાઓને સ્વર્ગમાંથી હાંકી કાઢ્યા હતા. ત્યારે સૌ દેવતાઓ ભેગા થઈને માર્કંડેય ઋષિ પાસે આવ્યા. માર્કંડેય ઋષિ ત્યારે સપ્તશૃંગર પર માતાની પૂજા કરતા હતા. તેઓએ પોતાની સમસ્યા કહી ત્યારે માર્કંડેય ઋષિએ કહ્યું, તમે અહીં રહી માં જગદંબાનું આહ્વાન કરો. માં જગદંબા તમને આ દુઃખમાંથી જરૂર બહાર કાઢશે. અને સૌ દેવતાઓએ અને માર્કંડેય ઋષિએ ત્યાં માં જગદંબાનું આહ્વાન કર્યું અને ખરેખર માતાજીએ પ્રસન્ન થઈ તેમને કહ્યું કે હું ચોક્કસથી એ ભીમાસુરનો વધ કરીશ અને તમને સૌને તમારો સ્વર્ગ પરત કરીશ. એક કિંવદંતી એવી છે કે ઘરની આજુબાજુ જે પર્વત છે તેમાં એક પર્વતમાળા પર જે કાણું છે તે આ રાક્ષસ સાથેના યુદ્ધમાં માતાજી દ્વારા પડ્યું હતું. પૌરાણિક કથા મુજબ આ મૂર્તિ એ મહિષાસુર મર્દિની સ્વરૂપ છે. જ્યારે માતાજી રાક્ષસ મહિષાસુરનો વધ કરી રહ્યા હતા ત્યારે ત્રિશૂળથી પ્રહાર કરવા માટે તેઓ થોડા ઝૂક્યા હતા. આ મૂર્તિ એ જ રૌદ્ર સ્વરૂપ અને ભંગીમાં દર્શાવે છે. એટલે જ માતાજીની ગરદન એક તરફ નમેલી જોવા મળે છે. અહીં દેવી ભગવતી સપ્તશૃંગી માતાની મૂર્તિ સિંદૂરચરિત છે અને તેમના હાથમાં 18 આયુધો છે. જમણી બાજુ તલવાર, કુહાડી, અંકુશ, મુદગર, ત્રિશૂળ, બાણ, મૂષળ, ચક્ર અને વજ્ર, અને ડાબી બાજુ ઢાલ, કાલદંડ, પાશ, તર્જની, ડમરું, ધનુષ્ય, ઘંટ, પાનપાત્ર અને શક્તિ છે. અહીં માતાજીનું સ્વરૂપ એટલું ભવ્ય છે કે તમને એવું જ લાગે કે માતાજીએ તમને સાક્ષાત દર્શન આપ્યા છે. દેવી સવારે બાલ સ્વરૂપે, બપોરે તરુણાવસ્થામાં અને સાંજે વૃદ્ધા સ્વરૂપે દેખા દે છે. અને ખરેખર માતાજીનું મહિષાસુર મર્દિની સ્વરૂપ ખૂબ ચિત્તાકર્ષક છે. દેવીનો જે ડાબી બાજુનો હાથ કાન પર ટેકવેલો છે તે જોતા એવું લાગે કે જાણે દેવી ભક્તોની વાતો સાંભળતા હોય છે. અહીં જે સપ્તશૃંગી માતાનું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ સલાબતપરાના રેશમવાડમાં આવેલા સપ્તશૃંગી માતાના મંદિરમાં પણ છે. તે મંદિરની સ્થાપના શ્રી નર્મદાબેન દ્વારા કરવામાં આવી હતી, જે સપ્તશૃંગી માતાના અનન્ય ઉપાસક હતા. અહીં જે રીતે માતાજીની પૂજા વિધિ અને સાજો શણગાર કરવામાં આવે છે એ જ રીતે સલાબતપુરામાં આવેલા મંદિરમાં પણ કરવામાં આવે છે. અને ઘણા ક્ષત્રિય કુટુંબોની આ સપ્તશૃંગી માતા પર આસ્થા અતૂટ છે.